राधनपुर में इंडियन नेवी में ट्रेनिंग पूर्ण करी आवेला अश्विनभाई प्रतापभाई ठाकोर राधनपुर मोटा ठाकोर वासનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। રાધનપુરના ગાયત્રી મંદિરથી બાઇક રેલી કાઢી મોટા ઠાકોરવાસ સુધી ઓરિસ્સાના ચિલ્કા ખાતે ટ્રેનિંગ પૂર્ણ કરી આવતા રાધનપુર ખાતે રહેલા અને કમુબેન ભુરાજી નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પુત્ર ભારતીય ઇન્ડિયન નેવીમાં ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન રાધનપુર ખાતે આવતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। અશ્વિનભાઈ પ્રતાપભાઈ ઠાકોર રહે રાધનપુર મોટા ઠાકોરવાસ દેશની રક્ષા કાજે ઇન્ડિયન નેવીમાં ટ્રેનિંગ પૂર્ણ કરી રાધનપુર ખાતે આવતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। રાધનપુર ખાતે આવેલા ગાયત્રી મંદિરથી ઠાકોરવાસ સુધી ભવ્ય બાઇક રેલી યોજી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી, રાધનપુર નગરપાલિકાના નગરસેવક રમેશજી કેશાજી ઠાકોર તેમજ સદારામ હોસ્પિટલના ડોક્ટર ગોવિંદજી ઠાકોર તેમજ પ્રહલાદજી ઠાકોર તેમજ નગરસેવક ગણેશજી ઠાકોર, ભુરાજી ઠાકોર, ભાવાજી ઠાકોર, ખેતાજી ઠાકોર, જયંતિભાઈ ઠાકોર અને લાલજીભાઈ ઠાકોર, આમ આદમી પાર્ટી અને પૂજાજી ઠાકોર તેમજ લીલાધરભાઈ ફોજી અને તાલુકા પૂર્વ પ્રમુખ દિનેશજી ઠાકોર તેમજ રાધનપુર તાલુકા ઠાકોર સેનાના પ્રમુખ રામજી પીરાજી ઠાકોર તેમજ ધારાસભ્યના દીકરા નરસિંહજી ઠાકોર અને લાલાજી ઠાકોર તેમજ અન્ય મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાધનપુરના નગરજનોની અંદર ખુશી જોવા મળી હતી। જે કેસવી ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। કુમાર, હું આજે इंडियन नेवी ની ટ્રેનિંગ પૂરી કરીને આવ્યો છું અને આજે મારા સમાજ અને મારા વાસ તરફથી મારું સ્વાગત કરવામાં આવ્યું છે। કેવી ખુશી સ્વાગત કરે? આજે મને બહુ ખુશી થઈ છે। કેવી દેશની રક્ષા કરશો? આજે મારાથી જે બનતું હશે એ હું દેશ માટે કરીશ। હવે તે આજે ખૂબ જ આનંદની વાત છે। અમારા રાધનપુર નહીં પણ ઠાકોર સમાજનો ગૌરવ ને આખા રાધનપુર વિસ્તારનો દરેક સમાજનો ગૌરવ એવા અશ્વિનજી પ્રતાપજી ઠાકોર આજે એમની મહેનત, માતા પિતાના આશીર્વાદ થી એક નેવી માં સૌ પ્રથમવાર હું માનું જ્યાં સુધી આ વિસ્તારમાં એ પસંદગી પામ્યા છે એટલે ખૂબ જ અમારે આનંદની વાત છે। આજે ખૂબ હર્ષભેર, ઉત્સાહભેર, આનંદભેર એ રેલીના સ્વરૂપે આવીને અહીંયા એ આખા વિસ્તારના દરેક સમાજના લોકોએ, અઢારે આલમના લોકોએ આવીને ભાઈ શ્રી અશ્વિનભાઈનો ખૂબ જ એ સ્વાગત સન્માન કર્યું છે। એ બદલ મેં પણ, હું ધારાસભ્ય તરીકે મેં પણ એમને ખૂબ જ અભિનંદન, શુભેચ્છાઓ પાઠવી છે અને સ્વાગત કર્યું છે અને એમના જીવનમાં થી બીજા ભાઈઓ, યુવાનો પ્રેરણા લે, દરેક સમાજના યુવાનો પ્રેરણા લઈ અને માં ભૌમની, દેશની રક્ષા કરે એવા અન્ય જવાનો પણ આમાંથી પ્રેરણા લઈને સિલેક્ટ થાય અને આપણી માં ભૌમ ભારતીને અખંડ રાખે એવી હું પણ ખૂબ ખૂબ શુભકામના પાઠવું। હસ્તુ।